નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી પાછો એકવાર આજે હું ઠાકોર હેમલ રાજેન્દ્રસિંહ આપ સમક્ષ ધોરણ 12 ભૂગોળ વિષયમાં પ્રકરણ નંબર 2 માનવ વસ્તી ગીચતાને અસર કરતા પરિબળો વિશે માહિતગાર કરીશ। આમ તો તમને લોકોને ખ્યાલ છે કે પરીક્ષાની અંદર આ પ્રશ્ન તમને 3 ગુણનો પૂછાઈ શકે છે, પણ ગઈ બોર્ડની એક્ઝામ એટલે કે માર્ચ 2020માં આ પ્રશ્ન 5 માર્કમાં પૂછાણો હતો। એકદમ સરળ રોકડા માર્ક મળે એવો પ્રશ્ન, અને એ પણ 5 ગુણમાં। ઘણા કહે છે ને કે ભાવતું હતું અને વૈદે દર્શાવ્યું, એના જેવી વાત થઈ કે પ્રકરણ જે સૌથી સહેલામાં સહેલું છે એમાં જે સૌથી સહેલામાં સહેલો પ્રશ્ન હોય અને એ જ પરીક્ષામાં પૂછાય તો આપને એ લખવાનો એક અલગ જ આનંદ આવે અને એમાં આપણે પૂરેપૂરા માર્ક લેવા માટે પ્રયત્ન કરીએ। તો જોઈએ વસ્તી ગીચતાને અસર કરતા પરિબળો કયા કયા છે। આપણો આજનો મુદ્દો જે છે એ માનવ વસ્તી ગીચતાને અસર કરતા પરિબળો છે, પરંતુ આપણે એ યાદ રાખવું જોઈએ કે માનવ વસ્તી ગીચતાને અસર કરતા પરિબળો જે છે એને આપણે અભ્યાસમાં સરળતા ખાતર 4 વિભાગોમાં વિભાજિત કર્યા છે। એમાં આજે આપણે જે ભણશું એ માત્ર ને માત્ર ભૌગોલિક પરિબળો જ છે। એ સિવાય આર્થિક પરિબળો, સામાજિક અને ધાર્મિક પરિબળો અને રાજકીય પરિબળો, એ અલગ અલગ પરિબળો જે છે એ એન કેન પ્રકારે કોઈ નિશ્ચિત વિસ્તારમાં વસ્તી ગીચતાને અસર કરતા મુખ્ય પરિબળો છે। હવે થોડીક વાત હજી આપણે આગળ જઈએ એ પહેલાં વસ્તી ગીચતાને લગતી કરી દઉં કે વસ્તી ગીચતા કોને કહેવાય। જનરલી એવું હોય છે કે પ્રત્યેક ચોરસ કિલોમીટર દીઠ વસવાટ કરતી જનસંખ્યાના પ્રમાણને વસ્તી ગીચતા કહે છે। આપણે ભારતની વસ્તી ગીચતાની વાત આના પહેલાંના લેક્ચરમાં કરી હતી કે આપણા દેશની સરેરાશ વસ્તી ગીચતા કેટલી, તો કે 382ની, એટલે કે 1 ચોરસ કિલોમીટર વિસ્તારમાં સરેરાશ 382 લોકો વસવાટ કરે છે। ભારતમાં સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતું રાજ્ય દિલ્હી છે, જ્યાંની વસ્તી ગીચતા 11,297ની છે, અને સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતું રાજ્ય છે એ અરુણાચલ પ્રદેશ છે, જેની વસ્તી ગીચતા માત્ર 17ની છે। આ વાત થઈ વસ્તી ગીચતાની, પ્રત્યેક ચોરસ કિલોમીટર દીઠ વસવાટ કરતી જનસંખ્યાનું પ્રમાણ એટલે વસ્તી ગીચતા। હવે આપણે જે આજે વાત કરશું એ છે વસ્તી ગીચતાને અસર કરતા પરિબળો। પહેલાં આપણે એ સમજવું જોઈએ કે વિશ્વની અંદર જુદા જુદા વિસ્તારોમાં માનવી છે એ વસવાટ કરે છે। આની પહેલાંના લેક્ચરમાં આપણે એક વાત કરી હતી કે વિશ્વની અંદર જે કુલ ક્ષેત્રફળ છે એના 90% ક્ષેત્રફળમાં માનવી વસવાટ કરતો નથી, એટલે કે માત્ર ને માત્ર 10% ક્ષેત્રફળમાં વિશ્વના 90% માનવીઓ જે છે એ વસવાટ કરે છે। કોઈક વિસ્તારો એવા છે કે જ્યાં જરૂરિયાત કરતાં વધારે માનવી વસવાટ કરે છે, અને કોઈક વિસ્તારો એકદમ નિર્જન છે, ત્યાં માનવી જતા પણ ડરે છે। તો આવું કેમ? એ પ્રશ્નનો જવાબ સમજવા માટે
વસ્તી ગીચતાને અસર કરતા પરિબળો આપણે સમજવા જરૂરી છે. તો આજનો આપણો જે મુદ્દો છે એ છે વસ્તી ગીચતાને અસર કરતા ભૌગોલિક પરિબળો. વસ્તી ગીચતાને અસર કરતા ભૌગોલિક પરિબળોની જો વાત કરીએ તો વસ્તી ગીચતાને અસર કરતું પહેલું ભૌગોલિક પરિબળ જો કોઈ હોય તો એ છે અક્ષાંશ. અક્ષાંશ એ પૃથ્વીના ગોળાને, પૃથ્વીનું સ્થાન સમજવા માટે પૃથ્વીના ગોળાને આડે જે ધરીઓ દોરવામાં આવેલી છે એને આપણે અક્ષાંશ કહીએ છીએ. અક્ષાંશ પ્રમાણે જો આપણે વાત કરીએ તો સૌથી મધ્યમાંથી પસાર થતું અક્ષાંશ વૃત્ત જેને આપણે વિષુવવૃત્ત કહીએ છીએ, અને સૌથી ઉપર ઉત્તર ધ્રુવ વૃત્ત અને સૌથી નીચે દક્ષિણ ધ્રુવ વૃત્ત છે. તો આ ઉત્તર ધ્રુવ વૃત્ત અને દક્ષિણ ધ્રુવ વૃત્ત વાળા વિસ્તારો જે છે જેને આપણે ધ્રુવીય પ્રદેશો કહીએ છીએ તે ઊંચા અક્ષાંશ વાળા પ્રદેશ તરીકે પણ ઓળખાય છે. આ વિસ્તારોમાં 365 દિવસ એટલે કે 12 માસ સૂર્યના કિરણો ત્રાસા પડે છે. એટલે સ્વાભાવિક છે કે અહીં તાપમાન ખૂબ જ નીચું હોય છે. તાપમાન નીચું છે, સાથે સાથે નીચા તાપમાનને કારણે અસહ્ય કાતિલ જેને ઠંડી કહેવાય એ ઠંડી એ વિસ્તારમાં જોવા મળે છે. હવે અત્યંત કાતિલ ઠંડી હોય એવા વિસ્તારમાં માનવ વસ્તી હોય નહીં, ને હોય તો અલ્પ માત્રામાં હોય. કોણ હોય તો કે જેને ના છૂટકે રહેવું પડે એમ હોય એવા લોકો જ વસવાટ કરતા હોય છે. બાજુમાં 2 ચિત્ર દર્શાવેલ છે. આ એવા વ્યક્તિઓ છે જે ના છૂટકે આવા અત્યંત ઠંડા વિસ્તારોમાં વસવાટ કરે છે. આવા પ્રદેશોમાં સૂર્યપ્રકાશની લાંબા સમય સુધી ગેરહાજરી જોવા મળે છે. અને અહીંના લોકો જે છે એને રોટી, કપડાં અને મકાન જેવી પ્રાથમિક સુવિધાઓ, પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓ માટે પણ કુદરતની સામે સતત ઝઝૂમવું પડે છે. આવા લોકો ખૂબ ઓછા હોય છે. એટલે આવા વિસ્તારો જેને આપણે ઊંચા અક્ષાંશવાળા પ્રદેશો કહીએ છીએ ત્યાં વસ્તી ગીચતા ઓછી હોય છે. જો વિશ્વ લેવલે વાત કરીએ તો આલાસ્કામાં કોણ વસે છે તો કે એસ્કિમો વસે છે. બરફના ઘર બનાવીને રહે છે, ઇગ્લુ એ. અને રશિયાનો સાઇબિરિયા પ્રદેશ ખૂબ મોટો પ્રદેશ છે પણ લગભગ નિર્જન છે. એ બંને આ ઊંચા અક્ષાંશવાળા પ્રદેશના ઉદાહરણો છે કે જ્યાં વસ્તી ગીચતા ઓછી છે. પરંતુ મધ્ય અક્ષાંશવાળા વિસ્તારો એટલે કે મધ્ય અક્ષાંશમાં આવેલા ભૂમિ ક્ષેત્રોમાં આબોહવા છે ને એકદમ રાપચીક હોય છે, એટલે કે સાનુકૂળ હોય છે. રહેવા માટે અત્યંત ઠંડી આબોહવા પણ નથી અને અત્યંત ગરમ આબોહવા પણ નથી. એટલે આવી આબોહવા છે ને એ માનવ વસ્તીને આકર્ષે છે. એટલે મધ્ય અક્ષાંશીય ભૂમિ ક્ષેત્રોમાં માનવ વસ્તી ગીચતા વધુ છે. ફરી પાછું એકવાર કહું છું, ઊંચા અક્ષાંશવાળા વિસ્તારોમાં માનવ વસ્તી ગીચતા ઓછી હોય છે અને મધ્ય અક્ષાંશીય વિસ્તારોની અંદર વાતાવરણ સાનુકૂળ છે, આબોહવા સારી છે, એટલે અહીંયા માનવ વસ્તી ગીચતા વધુ છે. ત્યાર પછી હવે વાત કરશું આપણે ભૂપૃષ્ઠની. ભૂપૃષ્ઠ એટલે શું? તો કે પૃથ્વી સપાટી પર આવેલી જે ભૂમિ છે, જમીન છે, એના સ્વરૂપને ભૂપૃષ્ઠ કહેવાય. 11મા ધોરણમાં આપણે ભૂપૃષ્ઠ વિશે ઘણું બધું આગળ વાત કરી ગયા છીએ, એટલે ભૂપૃષ્ઠ વિશે હું વાત નથી કરતો, પણ ભૂપૃષ્ઠના પ્રકારોની વાત કરું. ક્યાંક
ઉચ્ચ પ્રદેશ હોય તો ક્યાંક પર્વતો હોય, ક્યાંક સમતળ સપાટ મેદાન હોય તો ક્યાંક ખીણ વિસ્તાર હોય. તો આજે ભૂપૃષ્ઠ જે છે એ વસ્તી ગીચતાને કઈ રીતે અસર કરે છે એ બાબતમાં આપણે ભણવાનું છે. તો જોઈએ કે પૃથ્વી સપાટી ઉપર ક્યાંય એક સમાન ભૂપૃષ્ઠ જોવા મળતું નથી. અમુક વિસ્તારો એવા છે કે જે આપણે ભારતની જ વાત કરીએ, ભારતના ઉત્તર ભારતની વાત કરીએ તો ઉત્તર ભારતમાં હિમાલયના પર્વતીય વિસ્તારો આવેલા છે. એના કરતાં સહેજ નીચે આવો તો મેદાની વિસ્તાર છે. દક્ષિણ ભારતમાં જાઓ તો ઉચ્ચ પ્રદેશ છે. એટલે સમગ્ર વિશ્વની અંદર પૃથ્વી સપાટીનું જે ભૂપૃષ્ઠ છે એ વૈવિધ્યસભર રહ્યું છે, આડાઅવળું રહ્યું છે. એમાં સૌથી પહેલાં વાત કરશું ઊંચાઈવાળા વિસ્તારો એટલે કે પર્વતીય વિસ્તારો. તો ઊંચાઈવાળા વિસ્તારો કે જેની અંદર પર્વતીય વિસ્તાર આવે અથવા તો ઉચ્ચ પ્રદેશો આવે ત્યાં સમતલ ભૂમિ નથી હોતી, હોય તો ઓછી હોય છે, જેને કારણે ત્યાં ખેતી ન થાય અને ખેતી થવા માટેની શક્યતાઓ ત્યાં ખૂબ ઓછી હોય છે. બીજું, ત્યાં સિંચાઈની સગવડો, ઊંચાઈવાળા વિસ્તારમાં નદી હોય પણ નદી પણ નીચે તરફ જતી હોય, ઊંચાઈવાળા વિસ્તારમાં સિંચાઈ માટે પાણીની સુવિધા ખૂબ ઓછી હોય છે. પરિવહનની સેવાઓ, ચીજવસ્તુ અને સેવાઓને ઊંચાઈવાળા વિસ્તાર સુધી પહોંચાડવું બહુ અઘરું કામ છે, એ પણ અલ્પ માત્રામાં હોય છે, જેને કારણે આવા પ્રદેશની અંદર રહેતા લોકો જે છે એ આ બધી જ વસ્તુઓ છે એનાથી વંચિત રહીને જીવન જીવે છે. અને વંચિત રહીને જીવન જીવવું બહુ ઓછા લોકોને ગમતું હોય. એટલે આવા પર્વતીય વિસ્તારની અંદર માનવ વસ્તી જે છે એ પ્રમાણમાં ઓછી હોય છે. એટલે ઊંચાઈવાળા ભૂપૃષ્ઠના વિસ્તારો જે છે ત્યાં માનવ વસ્તી ગીચતા ઓછી હોય છે. એના કેટલાક ઉદાહરણ છે. પહેલાં આપણે શું કામ બીજી વાત કરીએ, પહેલાં ભારતની જ વાત કરીએ. ભારતમાં હિમાલયના પર્વતીય વિસ્તારમાં દૂર દૂર સુધી જાઓ તમને નિર્જન જોવા મળે, માણસ જોવા મળે તો બહુ ઓછા, અને બહુ લાંબા અંતર પછી તમને ગામ જોવા મળે. ને ગામ પણ કેવા કે એમાં 4-5 ઘર તો ઇનફ થઈ ગયા, વધારે મકાન પણ ન હોય. પછી રોકીઝ અને એન્ડીઝની પર્વતમાળાઓ અને ભારતની જ બાજુમાં આવેલો ટિબેટનો ઉચ્ચ પ્રદેશ, આ બધા જ વિસ્તારો જે છે ઊંચાઈવાળા છે અને ત્યાં ઊંચાઈને કારણે વસ્તી ગીચતા જે છે ખૂબ ઓછી છે, પાંખી છે. પણ વાત કરીએ સપાટ મેદાનોની. સપાટ મેદાનોની વિસ્તાર જે છે એ ખેતી માટે એકદમ અનુકૂળ છે. બીજું, સપાટ વિસ્તારમાં પરિવહનની સુવિધાઓ પણ તમામ હોય છે. સારા રસ્તા, રેલવે, સારા વાહનો, જેને કારણે ચીજ વસ્તુને એક સ્થળેથી બીજે સ્થળે પહોંચાડવાનું કામ સરળ બને છે. જમીન એકદમ ફળદ્રુપ હોય છે. નદીઓને કારણે પાણીનો પુરવઠો પણ જોઈએ એટલી માત્રામાં મળે છે. આ બધી જ નૈસર્ગિક અનુકૂળતાઓને કારણે સપાટ મેદાની વિસ્તારોમાં વસ્તી ગીચતા વધુ જોવા મળે છે. જ્યારે એક બીજી વાત એ પણ છે કે નદી કિનારાના વિસ્તારો, અત્યાર સુધી એવું જોવામાં આવ્યું છે કે તમામ પ્રકારની જે પ્રાચીન સભ્યતાઓ જે છે એ નદી કિનારે જ વિકસી છે. કારણ કે નદી પોતાની બંને બાજુએ કાપ પાથરે છે. એ કાપને કારણે ફળદ્રુપ મેદાન તૈયાર થાય છે. આ ફળદ્રુપ મેદાનમાં ખેતી સારામાં સારી થાય છે, સારામાં સારું ઉત્પાદન મળે છે. અને એના એક કારણસર નદીના મેદાની વિસ્તારો જે છે ત્યાં માનવ સભ્યતા છે એ ખૂબ મોટા પ્રમાણમાં વિકાસ પામે છે. ભારતની સિંધુ ખીણની સંસ્કૃતિ જુઓ. હમણાં એક પિક્ચર હતું ને 2 વર્ષ પહેલાં, 3 વર્ષ પહેલાં, મોહેજો-દરો. એ સિંધુ ખીણની સંસ્કૃતિ આપને દેખાડતું હતું. અને એ મોહેજો-દરોનું જ્યારે પતન થયું ને પછી જે નદી સિંધુ નદી છે એની આ બાજુએ ઇન્ડિસ લોકો એટલે કે આર્ય લોકો વસ્યા, એ બધી વાત એમાં હતી. પણ દરેક સભ્યતા જે છે
જે પ્રાચીન અને જે વૈવિધ્યસભર સાંસ્કૃતિક વારસો ધરાવે છે, સંપન્ન સંસ્કૃતિઓ જે છે એ બધી જ નદી કિનારે વિકસી છે. હવે થોડીક વાત કરીએ આપણે. મેં તમને વાત કરી હતી એ પ્રમાણે આ પર્વતીય વિસ્તારના લોકો ખેતી થાય છે પણ એકદમ હાડમારી ભરી પરિસ્થિતિમાં કરે છે. દૂર દૂર સુધી આ ચિત્રમાં તમે જોઈ શકો છો કે માનવ વસ્તી જોવા મળતી નથી. લગભગ દુર્ગમ વિસ્તારો હોય છે. અને આ જે ફોટો જે છે એ ગંગા નદીનો ફોટો છે. ગંગા નદી હરિદ્વાર ખાતે ગંગા નદીની આરતીનો ફોટો છે. પણ આ પિક્ચર, આ ફોટો તમને એ દર્શાવવા માંગે છે કે નદી કિનારાના મેદાની વિસ્તારોમાં જનસંખ્યા જે છે એનું પ્રમાણ ખાસું હોય છે, બહોળું હોય છે. ત્યાર પછી વાત કરીએ છીએ આપણે આબોહવા. આબોહવા પણ મુખ્યત્વે કોઈ પણ વિસ્તારની વસ્તી ગીચતાને અસર કરતું એક મહત્વનું પરિબળ છે. અત્યંત ઠંડી આબોહવા ધરાવતા વિસ્તાર કે અત્યંત ગરમ આબોહવા ધરાવતા વિસ્તાર જે છે ત્યાં માનવી જે છે એ રહી શકતો નથી. એટલે કે એ માનવીને રહેવા માટે અનુકૂળ નથી. આવી વિષમ પરિસ્થિતિમાં માનવી દ્વારા કોઈ પણ પ્રવૃત્તિ કરવી છે એ મુશ્કેલ બને છે. એટલા માટે જ વિશ્વની અંદર જે અતિશય ઠંડી કે અતિશય ગરમી ધરાવતા વિસ્તારો છે ત્યાં માનવ વસ્તી ગીચતા ખૂબ ઓછી જોવા મળી છે. આવા વિસ્તારોની વાત કરીએ તો સૌપ્રથમ રણ પ્રદેશો, ગરમ રણ પ્રદેશો. અહીંયા બાજુમાં છે, તમે જોઈ શકો છો. ગરમ રણ પ્રદેશોની આબોહવા કેવી હોય છે તો કે અત્યંત ગરમ હોય છે દિવસના, અને એટલી જ ઠંડી પડે છે રાતના. એટલે કે ત્યાંની આબોહવા વિષમ છે. અતિશય ગરમી, અતિશય ઠંડી, માણસ ન રહી શકે. પછી ઉત્તર અને દક્ષિણ ધ્રુવીય વિસ્તારો, સૂર્યના કિરણો 365 દિવસ ત્રાસા પડે છે, ખૂબ ઠંડી પડે છે, ત્યાં પણ માનવી રહી શકે નહીં. વિષુવવૃત્તીય જંગલના વિસ્તારો, વિષમમાં વિષમ આબોહવા અહીં છે. કારણ કે દિવસના જેમ જેમ દિવસ ચડતો થાય તેમ તેમ ત્યાં ગરમી પડતી જાય. સાંજના સમયમાં વરસાદ પડે અને રાતના અત્યંત ઠંડી પડે. એટલે એકદમ રોગિષ્ટ આબોહવા વાળો વિસ્તાર છે. આ ત્રણેય પ્રકારના વિસ્તારોમાં માનવ વસ્તી ગીચતા જે છે એ ખૂબ ઓછી જોવા મળે છે. જ્યારે સમશીતોષ્ણ કટિબંધના પ્રદેશો અને બીજું છે મોસમી આબોહવા ધરાવતા પ્રદેશો, અતિશય ઠંડી પણ ન હોય, અતિશય ગરમી પણ ન હોય. આવા વિસ્તારોમાં માનવી છે એને રહેવા માટેની તમામ પ્રકારની અનુકૂળતા છે. એટલે આવા વિસ્તારોમાં માનવી રહેવાનું પસંદ કરે છે. એટલે આવા વિસ્તારોમાં વસ્તી ગીચતા વધુ છે. ત્યાર પછી વાત કરશું આપણે જમીનની. જમીન પણ વસ્તી ગીચતાને અસર કરતું એક ખૂબ મહત્વનું પરિબળ છે. જે જમીન રસાળ છે, ફળદ્રુપ છે, એ જમીન ઉપર સરળતાથી પાક લઈ શકાય છે. એ પણ કેવા તો કે ઓછી મહેનતે સારી ઉપજ કે ઉત્પાદકતા આપતા પાક જે છે એ આ રસાળ કે ફળદ્રુપ જમીનમાં લઈ શકાય છે. ટૂંકમાં વાત કરીએ તો આવી રસાળ કે ફળદ્રુપ જમીન વિસ્તાર ઓછો હોય તો એ ઓછા વિસ્તારમાં પણ ઘણા બધા માણસોનું પોષણ થઈ શકે. એટલા માટે આવા જે ફળદ્રુપ જમીન વિસ્તારો હોય છે ત્યાં માનવ વસ્તી ગીચતા વધુ જોવા મળે છે. અને આવી ફળદ્રુપ જમીન મુખ્યત્વે ક્યાં હોય તો કે નદીના ખીણ પ્રદેશોમાં હોય, જ્યાં નદીના પ્રવાહને કારણે નદીની બંને બાજુએ સરસ મજાની ફળદ્રુપ જમીન તૈયાર થાય છે. અને આ જમીન ઉપર ઓછી મહેનતે સારામાં સારું વાવેતર લઈ શકાય છે. તો આવા વિસ્તારોમાં
માનવ વસ્તી ગીચતા જે છે એ વધારે જોવા મળે એ સ્વાભાવિક છે. તો આ સાથે વસ્તી ગીચતાને અસર કરતા ભૌગોલિક પરિબળો જે છે એ અહીં પૂર્ણ થાય છે. આના પછીના લેક્ચરની અંદર આપણે આર્થિક પરિબળો વિશે વાત કરશું, પણ આજના આ લેક્ચરનું હોમવર્ક તમારે ભૌગોલિક પરિબળો, 4 ભૌગોલિક પરિબળો છે એ લખીને દર્શાવવાનું છે. સારું, તો અસ્તુ, જય હિન્દ.